એક એવું સાંભળ્યું છે કે કાશીમાં મૃત્યુને બહુ જ શુભ માનવામાં આવે છે, બરાબર? તો એવું કેમ છે? કાશી, ઉજ્જૈન અને હરિદ્વાર આ ત્રણ શહેરો જે છે, શહેર કહો, તીર્થસ્થાન કહો, જે કોઈ, એ શિવજીના ત્રિશુલની અણી ઉપર ટકેલા શહેર છે. અને એમાં જે વચ્ચેનો ત્રિશુલના જે ત્રણ ભાગ હોય એમાંથી જે વચ્ચેનું ખરું, એ વચ્ચેના એની જે શિરોબિંદુ ખરું, ત્યાં કાશી નગરી છે. ત્રિશુલને ધારણ કરનારા કોણ? શિવ. શિવજી. બીજું ત્યાંના ભગવાન શિવ છે, એમનું નામ છે વિશ્વનાથ. હે ને, કાશી વિશ્વનાથ કહીએ કાશી આપણે. વિશ્વનાથ, યસ. તો વિશ્વનો નાથ છે એ સ્વયં જે ત્રિશુલ ધારણ કરીને બેઠા છે, એ ત્રિશુલની અણી ઉપર જે શહેર વસેલું હોય એના પ્રલય કાળમાં આ ત્રણેય નગરોનો નાશ નહીં થાય. અત્યારે મેં જે રીતે આગળ કહ્યું કે કલ્પ હોય, આપણે જે પ્રલય આવે ને, પ્રલયના સાગરભાઈ બહુ જ બધા પ્રકારો હોય. મૂળ જે પ્રલય આવે, સૌથી મોટો કલ્પના અંતમાં જે પ્રલય આવે, એ પ્રલયની અંદર 58 જાતના મરુત કહેવાય એને, 58 જાતની હવાઓ. અત્યારે મરુતનો મતલબ મારુતિ કહીએ ને આપણે, હનુમાનજીના વાયુપુત્ર, 58 જાતના મરુતોનું વહન થતું હોય. એટલે આપણે 58 જાતની હવા તો વિચાર જ ના કરી શકીએ ને. આપણને તો એક જ હવા ખબર હોય, બહુ તો બીજી વાવાઝોડાના રૂપમાં હોય, અને એક આપણે ઠંડી લહેરખી કહીએ, બે સાદી હવાઓ જાણતા હોઈએ. 58 જાતના મરુતોનું વહન થતું હોય. સમુદ્રોની અંદર ભયંકર ઉછાળ આવે. આ બધા કલ્પના અંતની વાતો તમને કહી રહ્યો છું. આટલું બધું થવા છતાં કલ્પના અંતમાં સુદ્ધા આ ત્રણેય શહેરોનો વિનાશ શક્ય નથી. તો જો તમે ત્યાં નિર્વાણ પામો, ત્યાં જો તમે શરીર છોડો, તો ડાયરેક્ટ તમારું કનેક્શન કોની જોડે? શિવજી જોડે. અને એ નગરી પોતે જ જ્યાં શાશ્વત નગરી છે, તમને બહુ જલ્દી શાશ્વત સ્થાનમાં પહોંચાડે. પણ સાથે એટલું પણ જરૂરી કે ફક્ત મરવાથી કંઈ ન થાય. શરીર છોડી દીધું, તમે ત્યાં ગુટખાન તમાકુ ખાતા ખાતા શરીર છોડો, એનો મતલબ નહીં. જ્યાં જઈએ ત્યાંના નીતિ નિયમો જે પણ એ જગ્યાનું જે મહત્ત્વ છે એ પ્રમાણેનું જીવન જીવતા થઈએ, તો વિશ્વનાથ સ્વયં બેઠા છે તમને પોતાને આવકારવા માટે. બધું છોડો અને મારી પાસે આવો. તો પછી બધું છોડવાની તૈયારી જોઈએ. અને પછી ત્યાં શિવજી જે પ્રમાણે બમ બમ બોલે, બધું જ છોડીને બેઠા છે, એવી રીતે તમે પણ બધા જ દુનિયાના મોહ માયા બધું છોડીને જો એમના શરણે જાઓ ને ત્યાં શરીરનો અંત થાય. અને ગંગા મૈયા બિરાજે છે ત્યાં, એટલા બંનેનું ત્યાં મિલન છે. શિવજી પણ ત્યાં છે, ગંગા મૈયા પણ છે. તો ત્યાં જીવને મુક્તિ બહુ જલ્દી મળે 84 લાખ યોનિઓમાંથી. પણ ફક્ત મૃત્યુથી કંઈ ના થાય. મરવું સૌથી સારું કાશીમાં. કાશીમાં શરીર છૂટેલું ખરેખર બહુ સારું, પણ માનસિક અવસ્થા એવી હોવી જોઈએ, આધ્યાત્મિક હોવી જોઈએ. બાકી વૃત્તિઓ એવી હોય ને છેલ્લે ક્યાંય ભગવાન પ્રત્યે લગાવ જ ના હોય, કે ભગવાનને માનતો ના. કોઈ નાસ્તિક વ્યક્તિ છે, ભગવાનને માનતો જ નથી, અને કાશીમાં પહોંચી ગયો, અને ત્યાં કદાચ કોઇન્સિડન્ટલી મરી ગયો, અથવા તો જાણી જોઈને મૃત્યુ માટે જ ત્યાં પહોંચી ગયો કોઈના કહેવાથી, એનો મતલબ નહીં. કારણ કે મન નથી ને, મૂળમાં છેલ્લે મન ઉપર આવશ્યકતા છે. એટલે કાશીનું મૃત્યુ વાત સાચી છે. કાશીમાં મૃત્યુ બહુ સારું મનાય.